વડનગર શીલ આ તો શીલ નથી ચડીએ છે ને લિફ્ટમાં એટલે કે સીડી ચડીએ તો થાકી જઈએ. કાલે આવ્યો તો એટલે કાલે તો જાગતી હતી ને. તું ફઈ થાય ને તો આખો દાડો તો ફઈ રહ્યો મારશે હું તો મૂકીને જતો રહ્યો. એમ પપ્પાની ત્રણ ભાઈ છું બુન હતી નહીં હું બુન છું અને એની ફાઈ છું ફઈ બની જઈ હું ફાઈ બની જાય. એની દાદીની મને એની મોટી કરી ગયો એવું હાર ખેડ ત્યાં આગળ છે મારે 2 દિવસ રહીને મને તેડીને જવાની પણ રમાડો હતો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં અને મજામાં થશો. અને આજે છે ને આપણે જવાનું છે વડનગર સિવિલમાં. તો છે ને આજે વહેલા પર ટિફિન બનાવવાનું છે. ટિફિન બનાવીને લઈને જવાનું છે. ને એની ગુડ્ડી સાથે રમાડવા જવાનું છે ટિફિન લઈને. ગાઈઝ ચલો ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી બધાને. નવા બ્લોગમાં સ્વાગત છે ગાઈઝ. ઘણા દિવસે આપણે આજનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કરીબન 9:30 વાગે ગાઈઝ. બહુ લેટ થઈ ગયા છીએ પણ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને મારા પપ્પુ જઈ ગઈ છે આજે સિવિલે, તો આપણે મૂકવા જવાનું છે. પછી બપોર પછી લેવા જઈશું. કાલે જો તો કાલે જ હતો પણ કાલે ગુડ ન્યૂઝ નજદા એટલે અભી બ્લોગ નતો બનાવ્યો. એવું હતું એડવાન્સમાં જો તો એડવાન્સમાં જોતો અને અમે કાલ બ્લોગ સ્ટાર્ટ નતો કર્યો એટલે બ્લોગ નતો બનાવ્યો. આજે ફરીથી જવું છે. આજે છે ને નાની ગુડ્ડી છે તે રમાડવા જવાનું છે. ચલો વાંધો નહીં. તો ટિફિન બનાવો. હું બનાવું ટિફિનમાં મગ અને રોટલી. ચલો ગાઈસ, તો બ્લોગમાં બને રહેજો. આપણે પગલું મૂકવા જઈશું સિવિલે તમને બતાવીશું. શું કેવું? નાની ગુડ્ડીએ બતાવવાની. હા, નાની ગુડ્ડીએ બતાવશે. હા ચલો રેડી લીધું ટીફિન લીધું. ગુડ્ડુન બકાઈ ગઈ છે ને મારે ગુડ્ડુના જ બકાવવી પડશે કારણ કે આખો દિવસ પટુન જાય લગભગ હોજ પડશે અત્યારે જાય એટલે તાર સુધી છે ને તો ત્યાં સિવિલમાં તો મસ્તી કરાવી દેવું પડું ઊભી જ ના અને ઠંડુ તો હોય ને અંદર બધું કુલિંગ એટલે બીમાર પડે. ઓકે છોકરો ના લઈ ગઈ ચલો મને મૂકવા જવું પડ્યું તો આવશે ને ગુડ્ડુન તો આખો દિવસ રાખવું પડશે ફૂલી તો શું કેવું? ચાલો ગાઈસ, તો આપણે મળીએ સીધા સિવિલ જઈ મૂકવા જઈએ છીએ. વડનગર શીલ સક બાકી અમારે વડનગર છે કે નહીં શીલ છે ને બાઈક ના આજે તો સઠ્ઠા માળે લઈ જઈએ છીએ લગભગ. ફોન કરીએ જોઈએ છીએ કેટલા સુવારો. કાલ તો ત્રીજા માળો હતો એટલે આજે તો છે ને જગ્યા બદલી કાઢીએ છીએ. નથી ચડીએ છીએ ને લિફ્ટમાં એટલે કે સીડી ચડીએ તો થાકી જઈએ. ફોન કરશું ને જઈને ફોન કરો પહેલા. જો ગાઈસ સિવિલ આવ્યા છે આપણે જઈએ છીએ મારે છે પૂછીએ ફોન કરીએ ચલો ગાઈસ અંદર જઈએ ફોન કરીએ પૂછશે. ગાઈસ આજ તો સેમ જો ગાઈસ આજ તો છે ને પડું ઘણા દે તો ઠંડી ઉડી જાય. ચલો ગાઈસ આજ તો ઘણા દિવસ સિવિલ કરીએ લિફ્ટમાં આવે પણ અત્યારે સવારમાં ટ્રાફિક હોય ને એટલા માટે આપણે સિવિલ એક્સરસાઇઝ પણ મારશે બોલવાનું ક્યાં જવાનું? ચલો ગાઈસ ત્રીજો માળ આવી ગયું. આ ત્રીજો જો ખબર ના પડતી હોય ને તો જ વાંધો. ત્રીજો માળ ગુજરાતીમાં લખેલું હતું. શું થયું? ચાલો અમુક કરી ગઈ જો સન ઢબુડી લાઈટ પાડી દે એ છોટા ઢબુડી માસી થઈ જતા એવો જાગતો કરી ઊંઘી લે તું જાગતો કરી તું જોતો ખરા અજવાળું પડે છે. અજવાળું પડે બંધ કરું અજવાળું પડતું લાગે. કાલે આવ્યો તો એટલે કાલે તો જાગતી હતી ને.
ઓછો નહીં લોટ એ ગમે ઘણી આવવાનું કરી સીએસ ઉપર તૈયાર હતી સીએસ કરવાનું હતું હા જે કાલે નહીં આપે હું ગાઈ સાથે રાત જાગી ગયો તો જો તેરા મોટા મને લખઈ ના આને લાગશે ને મોજા પહેરાવો પેલા મોજા પહેરી ગયા પેલા આટલા આવે ને આમ બોધવાના દોરી બોધવાના એરા મોજા પહેરી દેવા આપણા પર જો કરતે મોજ બગાડે છે હમ. અને એને મમ્મી ગમે ગેજે થોડી હાલ તો મોજા પહેરી હાલ મોજા પહેરી દઈએ બોલો માસી ચા બા પીધો એ મોજા પહેરી દો પેલા નખ વાગશે હમ અમુક પાસે ઓછો બંધ કરી દીધી આમાં જાગ્યું લે એ ભૂખી તું ફઈ થાય ને ઓવા તો આખો દાડો આ તો ફઈ રહ્યો મારશે દાડે હું તો મૂકીને જતો રહ્યો એમ પપ્પાની ત્રણ ભાઈ છું બુન હતી નહીં તે હું બુન છું એવું? અને એની ફાઈ છું હું ફઈ બની જઈ ને ઓવા, હું ફાઈ બની જાય એની દાદીની મને એની મોટી કરી ગયો એવું હાર હેડો તે આજે છે ને મારે 2 દિવસ રહીને મને તેડીને જવાડી પણ એવું રમાડો રમાડો હતો નહીં એ લ્યો તાર હું જાઉં એ જાગી ના એટલે આ પાછું થોડી અંધારું હોય ને એટલે પાછું ખુલે પેણું વધારે લાગે જો ખાલી કમ્પ્લીટ જોવા ગુડલી જેવું કરે દે આપણે ગુડી એવું ના કરતી લેવડો તમે હું જાઉં જઉસ હવે ને કડી જોતા તઈ રમાડો આખો દાડો ગુડી રમાજો ને એની ગુડીને ફોટામાંથી આવજો રમાજો આખો દિવસ હા લેવા આવવું પડે આમ જોઈએ શ્રદ્ધા ફોન કરશે માહોને કદાચ કોઈ આવે ને તો મને શું નામ છે હા હા પણ તમે ફોન કરી લેવા આવજો હાર હેડો રાતી બુનનો ફોન આવ્યો નતો કહેતો કેમ કે 2 બાટલા એમ કે રાતી એ આવ્યા હતા ને મોડા તાણ કહેતો એટલે હું હતી નાની એક બાટલો કેમ કે એક પટી ગયું એમ કે બાટલો હું જવું ગાઈસ એ બંકા આ બંકા બંકી બંકી છે બંકી લેવડો તાર હું જાઉં બરોબર હા તો આપણે પટેલ મૂકીને હવે જઈએ બરાબર કારણ કે બેટર ગુડ્ડું એટલી છે તો એને રમાડ પડશે આખો દિવસ હજુ આવશે એટલે આપણે ફોન કરશું પાછા લેવા આવશું બરાબર ચલો જો આપણે પટો મૂકીને આવ્યા છે ઘરે અને આ બાજુ જો ગાઈ છે ગુડ્ડુ એવું કે દીધી રે બેટી તો તમે ન્યાળ છે ને શું કરતું તું લે એ ગુડ્ડુ તું ખાધું એ મમ્મી લેવા જવાનું છે હો માં હો આપણે બે જવું બાબા મને રમા છે ને ગુડ્ડુ રમતી હતી ને હવે રમતી તો સાપો રમવી છે ઓ વાત છે અરે યા હા હેડો હેડો જો ગઈ આ બધો રસોડાનો બધો સામાન કાઢ્યો પપ્પા રસોડામાં જવાનું બોલો બોન શું કર્યું ગુડ્ડુ રોતી જ નથી કે એવું ગાઈ ચલો ગુડ્ડુ તો રમવા છો સારું કહેવાય આપણે આવ્યા છીએ ઘરે ચલો કહીશું જમવાનું છે થોડું જમી લઈએ મસ્ત જ ફાઇનલી જો 4:30 વાગ્યા હશે અને આપણે નહીં ધોઈને રેડી થઈ અને વાયા છે ખેતરમાં કારણ કે અમારે બોન આ બાજુ સાલ લેવા છે તો વારો આવ્યો છે ઘણા ટાઈમે ના ગૌતમ આ તો ફાઈનો વારો આવે ના કોઈ ઘણા દાડે લસકો ભાઈ નાખ્યું આવું બધું એ તો ભાગ અલે આ છોકરું શું ફરે છે આ બંકો ભાઈ ફરે છે આ વજો વચ તો ચાલુ કરતી લે ફાટતો તો આવડે છે કોક દાડો જ મેળ આવે છે ને ચાન્સ મળે છે કોક દાડો મળે તો ઉઠે જ આવો આલિયા તારી પેલું તો બધું ભાગ જ આ ભાઈ નાખીશું જો ગાઈસ છે ને આજ તો ગુડ્ડુ રમે છે તે સારું છે કારણ કે ગૌતમભાઈ ઘેર હતા કે એટલે શું કેવું કાલ તો હપ્તું તો ગાઈસ છે ને આજે તો ગૌતમભાઈનો શનિવાર હતો ને એટલે છે ને ગુડ્ડુ રમે છે કારણ કે 11 વાગે ઘેર આવતા રહેતા એટલા માટે કારણ કે ગૌતમ હોય ને એટલે અમારા બચ્ચા પાટી રમવા ના બેટા હાઈ કરોડો મમ્મી લેવા જવાનું છે ને મમ્મી લેવા જવાનું છે ને મારે બનવું તો ગાઈ છે ને અમો પટુનો હજી ફોન આવે નહીં ફોન આવે તો આપણે લેવા જવાનું છે સવારે મૂક્યા હતા લગભગ 11 વાગે તો હવે 4:30 થયા છે તે કદાચ ફોન આવી જાય તો આપણે ફટાફટ લઈ આવીએ પછી અને બસ અમારે બોન ઘણા દાડે વાટે છે લસકો જો ગુડ્ડુ ભાગે છે આ તો ગુડ્ડુ સંભાળી નહીં મમ્મી ના કોઈ બધા કહેતો ખરા બપોરે ખાલી હું આવ્યો ગાઈ સાણ કહેતો હતો કે મમ્મીને લઈને આવ્યા મેં કીધું ના આપણે લેવા જવાનું છે બકાઈ દીધો પાછો જો હાલ તો રમું છે અને ગૌતમ ઘેર હોય ને એટલે વધુ ના આવે જો આ બધો પપ્પાએ લાગે છે ચોક તળે કરી છે એટલે રસોડામાં તો જો આ બાજુ બધું તૈયારી કરી છે વાસણ કાઢે હજુ ભરવાનો છે ચોક રસોડું લાગે છે
આપણે હજી વેઇટ કરી રહ્યા છે પટુન ફોન આવ્યો ને એટલે ઘેર છીએ ફોન આવશે લગભગ પહોંચે તો આવશે જ કાલનો ટાઈમ છે એટલે તો આવે ફોન તો જઈએ પક્કા પક્કા પપૈયા હે પક્કા यस देखो गाइस कितना मस्त है और बीज तो उससे भी बेस्ट है चलो गाइस तो अभी काट दिया है पपैया और खाने के लिए आ जाइए जो गौतम तो डायरेक्ट मंडियो गौतम है ना भाई गड़े है ना एकदम मीठा मीठा है વાહ ફાઇનલી જો હજી છે ને હાલમાં ગાઈઝ 6:30 પૂણા 7 થઈ ગયા છે પણ અમારા વડુનો ફોન આવ્યો નહોતો પણ આપણે હમણાંથી કરી દો તો એવું છે કે અમારા માસી ત્યાં જોડે છે ને એ તો હજી સાબલિયાથી તો દવાખાનું આવશે ને પછી જો કદાચમાં 6:30 પટુન મૂકવા આવ્યો તો હજી અંધારું થાય કદાચ ઠંડીમાં આપણે લેવા જવાનું થાય કોઈ નક્કી નહીં તો હાલ તો ખેતરે આવ્યા છીએ અને તમને ગાઈઝ છે ને આપણે બતાવીએ એક વસ્તુ તો ગાઈઝ જે તમને બતાવવાનું હતું ને ગાઈઝ એનું વાત કરી લો જો આપણે ગૌ છું હજી લોકોને હજી અમુક તો પહેલું પણ કોઈ ખેડ પાય છે અને અમારે ગવામાં જુઓ ગાઈઝ દેખાય જુઓ અમારા ગૌનું ઉમિયું આવી છે એટલે લગભગ અમે શરૂઆત થઈ ગઈ છે બધી દોડીઓ ફૂટી ગઈ છે તો મને લાગે છે આમ 4-5 દાડો તો આટલામાં ઉમિયો થઈ જાય શું થયું જો પટુ આવી જઈ પણ નતો ઈરાદો નતો કોઈ આજ તો એટલામાં માસી ઘેર જો તો કોણ મૂકવા આવ્યું મેહુલભાઈ મૂકવા આવ્યા હતા એવું હતું બાયણામાં મૂકીને પાછા વળે આયા હતા ને આજે વિડીયો બનાવવા એમાં ભતીજીનો ઓહો મેહુલજી યુટ્યુબર આવ્યા યુટ્યુબર આયા હતા હતા ઓહો જલેબી આવી લે તમે કીધું આજ તો પટોન સિવિલમાં રહેવાનું છે ઈરાદો ના, એવું એટલે છે માસી ઘેર કારણ કે હું ફોનની વાટ જોયું તો ફોને ના કર્યો માણસે બોલો પાણીની જલેબી તો ખર ચલો શું વાત છે ગદાને ફઈને આલો ચાલો જલેબી તો ખાઈ જલેબી લાવીશું પછી બીજું છે ને આ હું લાવીશું ટીકડી કહેવાય ને ઓવા એ રીતે. બસ મતન પુરીની જલેબી પણ ખાધી આવે બીજો બધો મહેમાન આવે હા હવે રોણી વાળા બધો આવી જો તારે કોમમાં આયા હતા પૂરીબેન મમ્મો આયા હતા ચાલ મારે લેવા જવું પડે લેવામાં બોલાવવાનું છે હજી પણ માસી આવ્યા પણ છે ને બોલાવતો હા હેલો એટલે ભાભી ગુડ્ડુ હાલ પડી પેણેથી અને અમે તેડીને તું આવી એ મરો તો વાયજી માં છોડ્યું હો અમ નહીં જવાનું આપણે આજથી જ કાલ નહીં જવું હો ને કાલ તો માસી એકલી રહેશે મમ્મી પાસે હાર કે હાર હો ને હું કાલ માં છોડી પણ રહ્યું આપણે કાલ રજા આપણે ના જવાનું આવો હો ને આપણે તો મમ્મી રજા ને તાણે જશું ઘેર ઓકે ઘેર પેલો પગલો પાડવા બુની પગલો પાડવાના છે કે આપણે જશું ઘેર ચલો ગાઈસ પટુ તો આજ તો અમારે આવી ગયા ને મારા લેવા જવું પડો ઠંડીમાં તો માયા છે હજુ તો જલેબી બલેબી ચાલુ છે વધારે આવો બાજુ જલેબી મોકલાવો આ પેલા વાલજીનું બધો ઓલે લાવીશું મૂકું તો એમાંથી પેલા સુરદાજી પાસે એમ કે ભોળની જલેબી લાવો ઓહો. બધો ઓલે લાવીશું સારું કરો ચડો